टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો। નશેડી શિક્ષકે બાળકોને દારૂની હેરાફેરીની જવાબદારી સોંપી છે। ઉનાના ખાપટ ગામની પ્રાથમિક શાળાનો આ કિસ્સો છે કે જ્યાં હરેશ ગૌસ્વામી નામના શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો છે। શિક્ષક હરેશ ગૌસ્વામી અવારનવાર દારૂ મંગાવતા હોવાનો ખુલાસો થયો છે। પિયક્કડ હરેશ ગૌસ્વામીની કરતૂતનો પ્રિન્સિપાલે ભાંડો ફોડ્યો છે। ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે। તો આચાર્યએ નિષ્પક્ષ તપાસ કરી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। સગીર વિદ્યાર્થીનો ઉપયોગ થતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હરેશ ગૌસ્વામી શાળામાં જ દારૂનું સેવન કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો અગાઉ પણ વિદ્યાર્થીને આચાર્યને શંકા જતા તેને પકડી પાડ્યો હતો અને 20 જૂને ગેટ પર જ વિદ્યાર્થીને પકડી પાડી તેની તપાસ કરતા દારૂ મળ્યો હતો। તો પ્રાથમિક શિક્ષણ અધિકારીની તાત્કાલિક સૂચનાથી પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે। શિક્ષક સામે ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા। આગામી 13મી જુલાઈએ વધુ સુનાવણી કરવામાં આવશે। आई पाता કેટલા 500 તો આપણી સાથે સંવાદદાતા અરવિંદ શ્વેત લાઈવ જોડાઈ ગયા છે। જે અરવિંદ, ઉનાના ખાપટ ગામની આ શાળા છે કે જ્યાં શિક્ષકની કરતૂત સામે આવી વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતાનો ખુલાસો થયો છે। શું છે સમગ્ર મામલો અને હાલ વધુ શું અપડેટ? ચોક્કસ જણાવું તો જે ઉનાનું ખાપટ ગામ છે જે પ્રાથમિક શાળા આવેલી છે ને પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા જે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાનું હતું તેનો એક મામલો છે કે સરપ્લસમાં જો ખાસ કરીને આપણી સાથે અહીંના સ્થાનિક જે લોકો છે તેને જ પૂછશું। સ્થાનિક આપણી સાથે શું હતું આખી વાત અને શું છે, શું આપનું નામ? મારું નામ નિરંજન વાઢેર છે। નિરંજનભાઈ, શું મામલો છે? અત્યારે સ્કૂલની અંદર જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમની અંદર શિક્ષક જે પ્રિન્સિપાલ સાહેબ જે છે વિદ્યાર્થી પાસેથી દારૂ અને પૈસાનું પણ કહે છે ભાઈ તમને કેટલા પૈસા દીધા હતા અને દારૂ ક્યાંથી લાવ્યા હતા। તો અમારો એક મેઇન પ્રશ્ન એ છે કે ગામની અંદર દારૂ વેચાય છે ક્યાંથી, કઈ જગ્યાએ વેચાય છે? જો નાના બાળકને દારૂ મળી જતો હોય તો એ ગામની અંદર નબળાઈ કહેવામાં આવે છે કે ભાઈ નાના છોકરાઓને પણ આ જે દારૂવાળા લોકો જે છે એ દારૂ વેચે છે। આજે તમે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ છે તો દીવની અંદર તમે જાઓ તો 80 વર્ષના વ્યક્તિને કે 50-60 વર્ષના વ્યક્તિને દારૂની ના પાડી દે છે અમુક ટાઈમની અંદર કે ભાઈ દારૂ નથી। તો ગામની અંદર જાહેરની અંદર નાના છોકરાઓને જે લોકો દારૂ વેચે છે દારૂનો ધંધો જે કરે છે તો એના માટે કાયદો કે કાનૂન કોઈ વસ્તુ છે કે નહીં, હું આજે એ પ્રશ્ન પૂછવા માંગુ છું। અને જે આ દારૂ પકડાણો છે જે જે છે એ આજકાલથી આ સ્કૂલની અંદર દારૂ પીને આવતા નથી, ઘણા ટાઈમથી પીને આવે છે। મેં ઘણા વિદ્યાર્થીઓ પાસેથી પણ સાંભળેલું છે। અમારે કપાસી બાપુનો આશ્રમ સામે છે તો ત્યાં દર 11 જમવા આવે છે ત્યારે પણ દારૂ પીને જ આવતા હોય છે। પણ આજ સુધી પ્રિન્સિપલ સાહેબે એમને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછેલો નથી કે વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર ક્લાસરૂમની અંદર ખબર હોવા છતાં પણ એ વિદ્યાર્થીઓ બોલી નથી શકતા। તો એનું કારણ શું હશે હું એ પણ જાણવા માંગુ છું। પ્રિન્સિપલ સાહેબે આજે જે ઉજાગર કર્યું છે તો આ પ્રશ્ન જે છે એ જ્યારે ફર્સ્ટ ટાઈમ પીને આવ્યા હતા સ્કૂલની અંદર જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે જો આ વસ્તુ કરી હોત તો આજે આ ટાઈમ ન આવત, આજે આ સમય ન આવત કે ખાપટની અંદર દારૂનું વેચાણ ભરપૂરની અંદર થાય છે। તો એ એક ગંભીર બાબત કહેવામાં આવે છે। અનવરત પીને આવે છે કેટલે એ વિદ્યાર્થીઓના મોઢે સાંભળેલું છે, નાના છોકરાઓના મોઢે પણ સાંભળેલું, ઘણી વખત સાહેબ પીને આવતા હોય છે પણ વિદ્યાર્થીઓ બીકના મારે કોઈ ગામની અંદર પોતાના વાલીઓને કે ગામજનોને કોઈ વ્યક્તિ વાત કરતું નથી। શિક્ષક આપણે શું માંગ કરશો? હવે અમે માંગ એ કરશું કે આ વાત જે છે આજે ઉજાગર થાય છે। સર તો કેટલા ટાઈમથી પીને આવે છે, પ્રિન્સિપલ સાહેબને પણ ખબર જ હશે, એમના સ્ટાફને પણ ખબર જ હશે કે સાહેબ દારૂ, તો આની અંદર સરકાર
જી બિલકુલ અરવિંદ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર. તો હાલમાં તો આ સમગ્ર જે કિસ્સો સામે આવ્યો છે ખાપટ પ્રાથમિક શાળાનો, કે જ્યાં શિક્ષક છે તે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતો હતો. હેરાફેરીની જવાબદારી દારૂની તેને સોંપવામાં આવી હતી અને આ સમગ્ર મામલે હવે સવાલ ઊભા થયા છે. આ સમગ્ર કિસ્સાને લઈ વધુ અપડેટ મળી છે. શિક્ષણ જગતને લાંછન લગાવનારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ઉનામાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનારા શિક્ષક હરેશ ગૌસ્વામી સસ્પેન્ડ થયા છે. તો વિદ્યાર્થી પાસે આ શિક્ષક છે તે દારૂ મંગાવતા હતા. શિક્ષણ મંત્રીએ ડીપીઈઓને આદેશ આપ્યો છે. શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. તો શિક્ષણ મંત્રીએ ગીર સોમનાથ એસપી સાથે પણ વાત કરી છે. સમગ્ર ઘટનામાં શાળાના આચાર્ય ફરિયાદી બનવાના છે અને કાર્યવાહી થવાની છે. તો હવે આ સમગ્ર કિસ્સાને લઈ જે લાંછન લગાવનારા શિક્ષક હતા તેમની સામે પોલીસ ફરિયાદ સુધીની વાત પહોંચી છે. ખુદ શિક્ષણ મંત્રીએ જ આ સમગ્ર કિસ્સામાં ફરિયાદ નોંધાવવાના આદેશ આપ્યા છે. હવે શાળાના આચાર્ય છે તે સમગ્ર ઘટનામાં ફરિયાદી બનવાના છે અને સાથે આ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની છે. તો હાલમાં તો આ સમગ્ર કિસ્સો ઉનાના ખાપટ ગામેથી સામે આવ્યો છે કે જ્યાં શિક્ષક છે તે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા હતા. પોતે શાળાની ઓફિસમાં બેસીને જ દારૂનું સેવન કરતા હતા અને સમગ્ર ઘટના સામે આવતા હવે અનેક સવાલ ઊભા થયા હતા અને આખરે હવે શિક્ષણ વિભાગ કાર્યવાહી મૂળના જોવા મળ્યું છે. કાર્યવાહી કરી છે અને શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો શિક્ષણ મંત્રીએ ડીપીઈઓને આદેશ આપ્યો છે અને સાથે કહ્યું છે કે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવો. શિક્ષણ મંત્રીએ ગીર સોમનાથ એસપી સાથે પણ વાત કરી છે અને આ સમગ્ર ઘટનામાં શાળાના આચાર્ય જો હવે ફરિયાદી બનવાના છે. તો આ સમગ્ર ઘટના સામે આવી છે ઉનાના ખાપટ ગામની, કે જ્યાં શાળાના શિક્ષક છે તે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા હતા. વિદ્યાર્થી પાસે દારૂ મંગાવી શાળામાં બેસીને જ દારૂનું સેવન કરતા હતા અને સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજો સવાલ એ પણ ઉઠે છે કે દારૂબંધીવાળા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ કેમ મળી રહ્યો છે? આ વિદ્યાર્થીઓ જેની ઉંમર માત્ર 10 થી 15 વર્ષની છે તે પણ ખુલ્લામાં જઈ દારૂનું જે ખરીદી કરે છે, તેને દારૂ મળી જાય છે. તેના કારણે ક્યાંક કામગીરી છે તંત્રની તે પણ શંકાના દાયરામાં જોવા મળી રહી છે. તંત્ર પણ પોતાની કામગીરીમાં ક્યાંક નિષ્ફળ ગયું હોય તે પ્રકારની સ્થિતિનું અહીં નિર્માણ થયું છે. તો એક શાળાના વિદ્યાર્થીને દારૂ મળી જાય છે, પરંતુ એ વિસ્તારની પોલીસ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે ત્યારે તેમને દારૂ નથી મળતો. એટલે કે આ સમગ્ર જે કામગીરી છે તે પોલીસની તેના પર પણ શંકાની નજર છે તે અત્યારે જોવા મળી રહી છે. જ્યારે મહત્વની આ ઘટનામાં શિક્ષણ વિભાગે તાત્કાલિક જે કાર્યવાહી કરી છે, શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે, તેને લઈને હવે પણ જે કાર્યવાહીનો ધમધોકાટ છે તે શરૂ થઈ ગયો છે. શિક્ષક સામે હવે પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની છે અને સાથે સમગ્ર મામલો બહાર આવતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. જ્યારે વિદ્યાર્થી પાસે આ પ્રકારની કરતૂત કરાવવામાં આવતી હોય તો આ શિક્ષકને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી પણ માંગ છે તે ત્યારે વાલીઓ કરી રહ્યા છે. અમારા સંવાદદાતા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં વાલીઓ સાથે પણ તેમના દ્વારા વાત કરવામાં આવી તો વાલીઓએ પણ એવું જણાવ્યું છે કે ખુલ્લેઆમ દારૂ મળે છે. આ શિક્ષક છે તે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા હતા. આ ઘટના ખૂબ જ શરમજનક છે અને સમગ્ર મામલે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. શિક્ષકને જેલ હવાલે કરવો જોઈએ તેવી પણ જે માંગ છે તે અત્યારે જે વાલીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા જે દ્રશ્યો છે તે પણ સીસીટીવી દ્રશ્યો આ શાળાના રૂમના છે કે જ્યાં ખુલ્લેઆમ દારૂનું સેવન કરતા શિક્ષક જોવા મળે છે. માત્ર 10 થી 15 વર્ષનો જે વિદ્યાર્થી છે નાની ઉંમરનો તે દારૂનું જે ખરીદી કરી અને શિક્ષકને આપતો હતો. શિક્ષક તેને દારૂની હેરાફેરી કરાવતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તો હાલમાં તો જે આ ઘટના સામે આવી તેને લઈ શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી શિક્ષકને સસ્પેન્ડ તો કરી દીધા છે, પરંતુ આવી ઘટના ફરી ન બને તે માટે કડક તપાસના આદેશ આપવા જોઈએ. આવી બનતી ઘટનાઓને તાત્કાલિક રોકવી જોઈએ તેવી પણ માંગ છે તે અત્યારે વાલીઓ કરી રહ્યા છે. તો સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનામાં હવે કડક કાર્યવાહી થશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.